ઈડીએ આજે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલની વિધિવત ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તારીખ 7મી જાન્યુઆરી સુધીના કલેક્ટરના રિમાન્ડ મંજૂર કરતા ભારે ખળભળાટ। આ કેસમાં નાયબ મામલતદાર બાદ કલેક્ટરની પણ ઈડીએ અટકાયત કરી અને આકરી પૂછપરછ 3 કલાક સુધી કરી। સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલની આજે ઈડીએ તેમના નિવાસસ્થાન ખાતે 3 કલાક પૂછતાછ કર્યા બાદ વિધિવત તેમની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ સ્પેશિયલ કોર્ટ અમદાવાદ ખાતે તેમને રજૂ કરવામાં આવી હતા। સ્પેશિયલ કોર્ટે લાંબી દલીલ બાદ તારીખ 7મી જાન્યુઆરી સુધીના આ તત્કાલીન કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના જામીન રિમાન્ડ મંજૂર કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને ખાસ કરીને 1500 કરોડ રૂપિયાનો જે ગોટાળો છે બિનખેતીની ફાઇલમાં તે બાબતે કેટલાક પુરાવા ઈડીને હાથ લાગ્યા હોય પરિણામે તેમની ધરપકડ બાદ રિમાન્ડ પર લેવામાં આવે છે। 7મી સુધીના રિમાન્ડ મંજૂર થયા।